हेलो 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 હા બેસી જાઓ. હા બેટા, હા બેટા, હું કાંઈક કામથી અહીંયા ટાઉનમાં આવ્યો છું. હજી એકાદ કલાક લાગી જશે મને. હા પછી ઘરે આવું છું ને બેટા.
એક તો આ ઠંડીની સિઝન, ઉપરથી હું શુગરનો પેશન્ટ છું. દર કલાકે મારે બાથરૂમ જવું પડે છે. બહુ તકલીફ પડે છે. એક મિનિટ ભાઈ. શું થયું ભાઈ? શું ગોતે છે? ચાકુ? આની શું જરૂર છે? કંઈક નવું કહેવા માટે મારી પાસે કોઈ સ્ટોરી નથી. મને તકલીફ નથી, પણ એક જન્મજાત ખોટ છે. સોનું હૃદય ડાબી બાજુ છે તો મારું જમણી બાજુ. એટલે જો હું વધારે ડરીશ ને અથવા પોતાને કષ્ટ આપીશ તો મારી હાર્ટ બીટ વધી જશે. ખરેખર કહું તો હું ભૂતની ફિલ્મો નથી જોઈ શકતો, સ્પોર્ટ્સમાં પણ નથી રમી શકતો. કહેવાનો અર્થ એ છે કે મારે શાંતિથી કામ કરવા પડે છે. મર્ડર પણ. એ હા ભાઈ, પોલીસને ફોન કર. ઠીક છે ભાઈ. પોલીસને ફોન કોણે કર્યો હતો? હા સાહેબ, મેં કર્યું હતું. શું જોયું હતું? સવારે ઉઠ્યો તો મારી ડાબી આંખ ફડકતી હતી. મેં વિચાર્યું કંઈક ખોટું. લાશ જોયા પછી? શિકાર માટે જઈ રહ્યો હતો. મેં જોયું કે ઝાડ ઉપર લાશ લટકી રહી હતી. માથા ઉપર હાથ મૂકીને સોગન ખાઉં છું. હું જૂઠું નહીં બોલતો સાહેબ. હા ઠીક છે, જા. સારું. બોડી ક્યાં પર છે? એમ્બ્યુલન્સમાં છે સર. બોડીને કોઈ આઈડેન્ટિફાઈ કરીશું? આ ગામની નથી સર. ઠીક છે, પોસ્ટમોર્ટમ માટે મોકલી દો. ઓકે સર. આ એરિયામાં મર્ડર કોણ કરી શકે છે? યાર ચિત્રા પર કેટલીય લાઈન મારું છું, પટતી જ નથી યાર. મારે પેલા લો નું ભણતર કમ્પ્લીટ કરવું છે, મને છોડી દે. કોલેજમાં આવીને લવ કરવાનો હોય, આ લો બો શું છે યાર? આમે તું મર્ડર કરે છે શું? જો અમે તારો કેસ લડીશું. આ તારી નોટ્સ. ચિત્રા, આ ડ્રેસ તો બહુ જબરદસ્ત છે. હા, તો આજ પછી ક્યારેય નહીં પહેર. એ રીતે નહીં. તું પણ જાણે છે તું મને કેટલી પસંદ છે. જાણું છું. કઈ પોઝિટિવ રિસ્પોન્સ તો આપ. બોલી શકું છું. કઈ જોયું ભાઈ? ભાઈ, આ ચકલી એને છોડીને તારી સાથે વાત નથી કરી શકતી. કરી શકે છે, કરી શકે છે. તારા ભાઈનો સારો ટાઈમ આવવા દે બસ. હા, એ પેલી ઓરેન્જ બેંકને બોલાવો જરા. હા? અરે છોકરી રાઈટમાં છે, તું લેફ્ટમાં જુએ છે. ઓ લાલબેગ, અહીંયા આવ. જી
બેગમાં શું છે? બુક્સ છે, તને ભાઈ ભણવા ગણવા વાળા લાગે છે કે બીજું શું છે? પૈસા છે, ભાઈ તને ભિખારી દેખાય છે કે શું? બીજું શું છે દેખાડ. લંચ બોક્સ છે. તો એમ બોલ ને ગાંડી. ભાઈ તમે ટેસ્ટ કરશો શું? બાપરે ભાઈ તડકો લાગે છે, આપણે ક્લાસમાં જઈએ. હા ઠીક છે. ઠીક છે ભાઈ, ચાલો. ચાલો. ફિલ્મ જોવા જશું પ્લીઝ. ઓકે ઓકે ભાઈ. ભાઈ. Silence. Today we are going to discuss about section 317 and 318. Now we will start with section 399 and Sir. penal code. નવો એડમિશન સર, નામ સત્યભામા, ગામ નરસાપુર. ગુડ મોર્નિંગ સર. Good morning. जाओ जाकर बैठ जाओ. થેન્ક યુ સર. અને તારી જે નોટ્સ મિસ થઈ ગયા છે ને એ બીજાથી લઈ લેજે. ઓકે સર. આનાથી નહીં લેતી. Section 321 and section 322 deals with the offense of voluntarily caused trouble. Voluntarily causing trouble may lead to ચિત્રા, હે ચિત્રા, સાંભળ ને. અરે બોલ ને. બોલી તો શકે છે ને. એ કેશવ તું જા યાર, હું આવું છું. તારું નામ શું છે? કેશવ. એક્સક્યુઝ મી, તારું નામ કેશવ છે કે? તારું ગામ અમદાવાદ છે? નહીં. હે ચિત્રા, મૂવી જોવા જઈએ? નહીં, તો ક્યાં જવું છે યાર? લાઇબ્રેરી જવું શું છે. ચિત્રા, જ્યારે જોઈએ ત્યારે ભણવાની વાતો. હવે મારાથી આ બધું નથી દેખાતું. કંઈક તો કરવું જ પડશે. આના માટે તો એવો સ્કેચ બનાવવો પડશે કે પોસ્ટમોર્ટમ કર્યા પછી પણ કોઈ પણ એને ઓળખી ન શકે. આ બધું કેમ ભાઈ? મારી નાખીએ છીએ ને. હા ઠીક છે માં. હા ઠીક છે મારી નાખીશું. ડોક્ટર સાહેબ સમય વધારે લાગે તો કોઈ વાંધો નહીં, પણ મોત કેવી રીતે થઈ એ ડિટેલમાં બતાવો. રિપોર્ટ પ્રમાણે તો અમને 14 જેટલા ઘા મારવામાં આવ્યા છે. મરવાનું કારણ ઇન્ટરનલ બ્લીડિંગ છે. ડેફિનેટલી આ ગળે ફાંસો દીધા પહેલા મરી ચૂક્યા છે. ચાકુ સીધું લીવરની અંદર ઘૂસ્યું છે અને માથા પર આત્મઘાતી ઘા લાગવાના કારણે બ્રેન હેમરેજ થયું. સર, બોડી હનુપતના એસઆઈની છે. હા, આ હનુપતના એસઆઈ છે શું? તે પાકી ડિટેલ કાઢી છે ને? હા સર. હેલો સર, હું વીરપુરથી ઇન્સ્પેક્ટર રવિ વાત કરી રહ્યો છું. બોલો. સર, પેલી અનઆઇડેન્ટિફાઈડ બોડી હનુપતના એસઆઈ સહદેવની છે સર. વોટ? હા સર. ઓહ, અચ્છા સાંભળ, કેસના વિશે સારી રીતે સ્ટડીઝ કરીને મને બધી ડિટેલ્સ જોઈએ છે, એ પણ જલ્દીથી જલ્દી. ઓકે ઓકે સર. બોસ સર. આમની બધી ડિટેલ હા, સર. તમારી પાસે જ રાખો અને પહેલા મર્ડરના સ્પોટ ઉપર ચાલીએ. ઓકે સર. તારું નામ? મારું નામ રામાનંદ છે સર. શું જોયું હતું તે? તે દિવસ મારી ડાબી આંખ ફડકી તો મને એવું લાગ્યું કે કંઈક ગડબડ થવાની છે. સર, આની પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી, બસ બેકારની વાતો કરે છે. એમ વાત છે. ઠીક છે, તું જા. તારી જરૂર પડશે તો તને બોલાવીશ, તો પોલીસ સ્ટેશન આવી જજે અને ડિટેલ્સ લઈને આને મોકલી દો. ઓકે, અને સર, આનું કંઈ ઇનામ મળવાનું છે મને? આ આરોપ તારા પર નાખી દઈએ. રહેવાનું, જમણ બધું ફ્રીમાં મળશે. ખાવા પીવાનું તો મારે ઘરે બી છે અચ્છા, સાહેબ. એમ છે. સારી વાત છે. ચાલો. સર. આ વ્યક્તિને છોડીને બીજી કોઈ ઇન્ફોર્મેશન મળી છે તમને? નહીં સર. આજ છે સર. નમસ્તે સાહેબ. બોલો. રાત્રે 10:30 વાગે હું એકલો સાયકલથી જઈ રહ્યો હતો, હા, તો મેં જોયું કે એક છોકરો ત્યાં એકલો જ જઈ રહ્યો હતો, પણ મને એવું લાગે છે કે એ મારા ગામનો નહોતો. હા સર. એને જોશો તો ઓળખી લેશો શું? રાત ઘણી હતી એટલે હું એને જોઈ ન શક્યો, પણ મને લાગે છે હું ઓળખી લઈશ એને. અમને પોલીસ સ્ટેશન લઈને આવો. ઓકે સર.
એ ભાઈ એ છોકરી ઉપર ટ્રાય કરે છે, તું સાઈડ થશે કે? અમે સાઈડ કરીએ શું? અરે આટલું વિચારી શું રહ્યો છે? ચિત્રને ભૂલી જા અને અહીંયાથી ભાગી જા. એન્ટ્રી તો એવી રીતે કરી છે જાણે આપણને મારી નાખશે. આની સ્ટાઇલ જોઈને તો લાગે છે કે આપણે ધુલાઈ કરી નાખશે. એવું કંઈ નથી ભાઈ, તું ડરીશ માં. અમે પાછળ ઊભા છીએ ને. અરે મારે બીજા સીનમાં પણ રહેવું છે. પ્લીઝ સ્ટોપ એન્ડ ડ્રોપ. કદાચ તને મારા વિશે ખબર નથી, હું મારા મા બાપનો એકનો એક છું. ચાલ ચાલ નીકળ અહીંયાથી, ચાલ. એ હું બીજો મોકો નહીં આપું તને. યાર મને લાગે છે હું કાંઈક વધારે પડતું બોલી ગયો. શું બોલ્યો? આ તો ભૂલી ગયેલો. ભાઈ ક્લાસમાં જઈએ શું? અરે નહીં રે, જ્યુસ પીવા જઈએ, ચાલ. આ હાથથી કેમ લખી રહ્યો છે તું? મને ડાબા હાથેથી જ આદત છે. કેશવ, કેશવ સાથે વાત કરવી હોય તો પહેલા આ લોકો સાથે હળવું મળવું પડશે. ઓ કમોન ચિત્રા, તું કંઈક તો બોલી શકે છે ને. જ્યારે પણ કંઈ પૂછું છું તું જવાબ જ નથી આપતી. હાય ચિત્રા. હાય. 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 કેશવ એટલી જલ્દી નીકળી ગયો? હજી એક લેક્ચર હતું ને? એ તો એની સિસ્ટરને લેવા માટે ફિઝિકલ સેન્ટર ગયો છે. શું થયું એને? ખબર નહીં, પર્સનલ વાતો કોઈની સાથે શેર નથી કરતો એ. એક્સક્યુઝ મી, મોનિકા ક્યાં છે? નથી મળ્યો અને ટાઈમ જોઈએ છે. આ બે વાત છોડીને કંઈ પણ કહી શકો છો તમે. કેસની ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ સર. આ મર્ડર પ્લાનિંગથી કરવામાં આવ્યું છે સર. મર્ડર કરનાર ખૂબ જ ચાલાક છે, એને કોઈ સબૂત નથી છોડ્યો. એટલે એમ કહેવા માંગો છો કે સહેલાઈથી નહીં મળે? સર હવે શું કરીએ સર? જેમાં અક્કલ હોય છે સવાલ નથી કરતા. ઠીક છે, જાઓ હજી તપાસ કરો. 24 અવર્સમાં એને પકડવો જરૂરી છે. યુ અન્ડરસ્ટેન્ડ? જો ચિત્રા કોલેજમાં નહીં રહેતો, આ કોલેજમાં રહેવાનો કોઈ પર્પઝ જ નથી રહેતો. શું કહે છે? ત્યાં જો ને. એ અહીંયા તું અહીંયા ફર્સ્ટ યરમાં છે ને? ના, ફાઇનલ યર. શું ઇન્ટર ના? કેમ તમે લોકો ત્યાં જ અટકેલા છો? ભાઈ આટલી મોટી વાત કરીને ચાલી ગઈ. આપણને તો 3 વર્ષ લાગી ગયા ઇન્ટર પાસ કરવામાં અને 25,000 ખર્ચ કરે આ દિવસ જોવા માટે. કયા દિવસ ભાઈ? ભાઈ એ બતાડો તમારી એજ શું છે? આગલા મહિને 11-23 પૂરા થઈ જશે અને અત્યારે 22 ચાલે છે. ભાઈ તહેવાર અને સરકારી છુટ્ટી કાઢીને નહીં, બધા મેળવીને બતાવો. ભાઈ છે આપણા. આખરે આપણા ભાઈ કેટલા મોટા છે? આ કેટલી તો વાર કહ્યું છે કે આવા નાના જોક નહીં મારવાના. કંઈક મોટું વિચાર. ચાલ પેલી નીકળી છે, આપણે નીકળીએ. ચાલ ચાલ. શું થયું, આટલું લેટ કેમ થઈ ગઈ? પેલા લફંગાઓ પાછળ પડ્યા હતા. ચાલ નીકળ. ચાલ જલ્દી ચાલ. કોનો લેક્ચર છે રે? કૃષ્ણ રાવનો લેક્ચર છે ભાઈ. શું વાત છે, આજકાલ એનો લેક્ચર પણ હાઉસફુલ થવા હા લાગ્યો. ભાઈ. સીટ ખાલી છે કે શું? જો તું અહીંયા નહીં બેસીશ તો પણ સીટ ખાલી રહેશે ને? આના નખરા તો જુઓ. લોકેશન ચેન્જ. એ હટો હટો હટો. વિન્ડો સીટ, વિન્ડો સીટ. ભાઈના માટે સીટ ખાલી કર. ક્લાસ ખતમ થતા અહીંયાથી જ નીકળી જઈએ ને ભાઈ. સાયલેન્સ. બહાર બોર થઈ રહ્યા હતા એટલે વિચારો કે આપણે અંદર જઈએ, પણ અહીંયા પણ આ જ હાલ છે. હા. શું વાત કરો છો તમે લોકો? ફેસ તો જો આનો. સર તમારો ટોપિક છે સર. અચ્છા, જરા આને કન્ટિન્યુ કરો અકોર્ડિંગ ટુ.
According to given survey number, this paddy field belongs to Mr. Naidu, you know. અને તું સર આ વિષયમાં તમે કંઈ નહીં કરી શકો. આ છોકરાઓ છે ને ઉમ્મીદ વધારે રાખે છે. Get out. છોરી આપણે જવાબ તો બરાબર આપ્યો હતો ને. આને કદાચ ફિલ્મ નથી જોઈ. એટીટ્યુડ રે. તમે નીકળશો કે હું જાઉં? બુક લઈને આવ. બેટા તારે અહીંયા ના રહેવું જોઈએ. ડોક્ટર સાહેબ નમસ્તે. નમસ્તે. એક્સિડન્ટ કેસ વાળો હોસ્પિટલ આવ્યા સુધી વાઈફ હસબન્ડ બંને મરી ગયા. છોકરીનું હજુ હમણાં જ ઓપરેશન થયું છે. સ્પાઇનલ કોર્ડ ડેમેજ થઈ ગયું છે અને આખી બોડી પેરાલાઇઝ થઈ ગઈ છે. છોકરાને નોર્મલ ઇન્જરી આવી છે અને એને ડ્રેસિંગ કરીને જનરલ વોર્ડમાં રાખ્યો છે. સર હોસ્પિટલથી બોલી રહ્યો છું. એક છોકરો જીવતો છે. શું થયું સર? અગર પેલો છોકરો બચી ગયો ને તો આપણે નહીં બચશું. તું આઈસીયુમાં જઈને જો, હું જનરલ વોર્ડમાં જઉં છું. સારું સાહેબ. ચલ જા. પેલો છોકરો જેનું એક્સિડન્ટ થયું હતું એ હમણાં જ બહાર ગયો.
ફોરેન્સિક ટીમને કોલ કરો. ફરીથી એ જ છે શું? એ જ લાગે છે સર. હેલો. હેલો સર, જેતપુરનો એસઆઈ. કાંઈ ખબર પડી? કોઈ એવિડન્સ મળ્યા કે નહીં? હજી તો કાંઈ મળ્યું નથી સર. ડિટેલમાં ઇન્ક્વાયરી કરીને તમે ચૂપ રહો. આ મહિનામાં બીજો કેસ છે. પહેલા મર્ડર કેસમાં તો ત્યાં સુધી તમને કોઈ ક્લ્યુ નથી મળ્યો, એટલામાં બીજો પણ થઈ ગયો. નહીં સર, એક અઠવાડિયાનો સમય મળશે તો. ત્યાં સુધીમાં શું ત્રીજો કવર કરશો? પણ સર, એક તરફ ગવર્મેન્ટ, એક તરફ મીડિયા. શું જવાબ આપો એ બધાને હું? આ કેસને લગતી બધી જ ઇન્ફોર્મેશન લઈને તમે તરત જ હેડ ઓફિસ પહોંચો. શું કરવાનું છે મને ખબર છે. ઓકે સર. ડિસ્ટ્રિક્ટમાં થયેલી એક પછી એક હત્યાઓને નજરમાં રાખતા આ હત્યાની પાછળ હત્યારાને પકડવા માટે હોમ મિનિસ્ટર સાથે વાત કરીને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ઓફિસરની અમે નિમણૂક કરી છે. સૂર્ય તો આપણોથી પહેલા આવી ગયો. ખબર નહીં ભાઈ. તમે બધાએ ટેસ્ટની સરખી તૈયારી કરી લીધી છે? એ તારી આ જ ક્લાસ છે, જઈને ટેસ્ટ આપ સરખી રીતે. એટલા માટે જ કહું છું કે ક્લાસમાં નહીં જવાનું, સમજ્યો? એ ચિત્રા થોડું બતાવી તો શકે છે ને? હા, બતાવી શકું છું. કંઈ તો દેખાડ ને યાર, પ્લીઝ. શું તો આવડે છે? સુઈને દેખાડી દો કે? નહીં બતા. જા. હા. બેઝિકલી ફંડામેન્ટલ એવું થાય છે કે આ શું છે? અરે આ તો રોડ ઉપર પડ્યું તો ઉપાડીને લઈ આવ્યો. દેશમાં સ્વચ્છ અભિયાન ચાલે છે ને, દેશ માટે વિચારવું પડે સાહેબ, સમજ્યા? એડિશનલ એડિશનલ યુ રિક્વાયર. આ પણ ખાલી છે ને આ પણ ખાલી છે. પેલાના તો ભર. મને કંઈ નથી આવડતું, પૂછીશ નહીં. 2 દિવસથી કોલેજ કેમ ના આવ્યો એ પૂછે ને. એ 2 દિવસથી એબસન્ટ કેમ હતો? એક કામ માટે અમદાવાદ ગયો હતો. એક કામ માટે અમદાવાદ ગયો હતો.
ઇમરજન્સી છે. કામ થઈ ગયું સાહેબ, અને જમવાનું પણ બનાવી દીધું છે. ઠીક છે, તમે જાઓ. તને ભૂખ લાગી છે ને? હું હમણાં લઈ આવું છું. પાછલા અમુક દિવસોથી થઈ રહેલા એક પછી એક હત્યાના કેસ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે માથાનો દુખાવો થઈ ગયો છે. અત્યાર સુધીમાં જે 2 મર્ડર થયા તેમાં કોઈ પ્રોગ્રેસ ના થવાને કારણે હવે આ કેસના ઇન્વેસ્ટિગેશનનો કાર્યભાર સ્પેશિયલ ઓફિસર શર્મિલાને સોંપવામાં આવ્યો છે, એવું કમિશનર પ્રભાકર રાવે જણાવ્યું છે. ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, મુદ્દાની વાત કરીએ. અત્યાર સુધી આ કેસમાં તમને જે પણ સમાંતર લાગ્યું છે એ વિશે મને કહો. જે મયરાઈ બંને પોલીસવાળા હતા મેડમ. સુપર. જ્યાં જઈને ચા લઈ આવ. બીજું તે બંનેને ફાંસી પર લટકાવ્યા મેમ. એક્ઝેક્ટલી. તમારા કહેવાનો મતલબ શું છે? મતલબ બંનેને માર્યા પછી ફાંસી પર લટકાવ્યા મેમ. હા, મર્ડર થયેલ જગ્યા અલગ, આપણને લાશ મળી એ જગ્યા અલગ. પહેલું મર્ડર કર્યા પછી બોડીને એક પથ્થર સાથે બાંધી પાણીમાં ફેંકી હોત તો માત્ર મિસિંગ કેસ થઈ જાત, પણ એણે આવું ન કર્યું. સેકન્ડ બોડીને એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કોન્ક્રીટના ફાઉન્ડેશનમાં નાખી દીધી, જે અંધારું હતું, બોડી પણ ન મળી શકત. પણ એણે બંનેને લટકાવી દીધા. એ કંઈક તો કમ્યુનિકેટ કરી રહ્યો છે અને એની પાછળ એક કારણ છે. વી નીડ ટુ ક્રેક. શું જાણી જોઈને માર્યા છે? શું દેખાઈ રહ્યું છે એ જ બરાબર છે? બધા રેકોર્ડ્સ ચેક કરો. જે લોકો મરી ગયા છે એમના પણ રેકોર્ડ્સ ચેક કરો. તમે બંને એ જ કામ પર લાગી જાઓ. મને ફેમિલી હિસ્ટ્રીની સાથે સાથે ફોન કોલ્સની પણ બધી ડિટેલ્સ જોઈએ, સમજી ગયા? ઓકે મેમ. મારા પપ્પા વિચારે છે કે હું રામ જેઠમલાની જેવો લોયર બનું, પણ અહીંયા તો જોલી એલએલબી બનવાના પરંતુ બોલાવ્યો તમને જવાબ નહીં આપ્યો. તને શું એ સાઈ બાબા લાગે છે કે જો તું કાકીનાડાથી આવાજ આપીશ અને અમદાવાદમાં સાંભળી લેશે? શું અમદાવાદ? પરંતુ મને હિંમતનગરમાં દેખાયો. શું રે, અમદાવાદ કીધું તું ને? આણે કોઈ બીજાને જોયો હશે. એ ચાલ જા, તારું કામ કર. કમાલ છે. શ્યામુ, હા જી. અટેન્ડન્સનું રજિસ્ટર જોવું છે. અટેન્ડન્સ રજિસ્ટર જોવા માટે 200 રૂપિયા આપવા પડશે. પૈસા આપતા રહીશ તો તમારી સેવા આવી રીતે જ કરતો રહીશ મેડમ. આ લ્યો. ફર્સ્ટ મર્ડર થયું ત્યારે પણ એબસેન્ટ હતો. તું પણ કંઈ પૂછવા આવી છે? એ જ જાણવા માટે અહીં આવી છું. જાણવાની શું જરૂર છે? હું અહીંયા જ રહું છું, બસ. તને કહેવું પસંદ નથી કે હું પસંદ નથી એ હું નથી જાણતી. નાનપણથી આપણે સાથે મોટા થયા છીએ. શું થયું છે કોઈને ખબર નથી. 12 વર્ષ પછી આપણે મળી રહ્યા છીએ અને જ્યારથી મળ્યા છીએ તું મને અવોઇડ કરે છે. બાળપણમાં તું મને જેટલો પસંદ હતો આજે પણ એટલો જ છે. તને જ્યારે પણ જરૂર હોય મને કહેજે. આઈ બી હેપી ટુ હેલ્પ યુ. બંને વિક્ટિમ્સની બોડી પર થયેલા ઘા જોઈને લાગે છે કે આ રીતે ઘા કરવાવાળો ડેફિનેટલી લેફ્ટ હેન્ડેડ જ હોવો જોઈએ. મર્ડર સ્પોટથી બહુ દૂર લોકેશન પર લઈ જઈને એમને લટકાવી દીધા. હી મસ્ટ બી યંગ એન્ડ સ્ટ્રોંગ. તો એ પાક્કું બોડી બિલ્ડર હશે મેડમ. જીમમાં જઈને ગોતીએ. જા મારા માટે સ્ટ્રોંગ ચા લઈ આવ. ગામની બહાર એકલા જઈ રહેલા વિક્ટિમ પર એણે અટેક કર્યો, એનો અર્થ ડેફિનેટલી એણે વિક્ટિમ્સની દરેક મૂવમેન્ટ પર બહુ સારી રીતે સ્ટડી કરી હશે. આ બંને મર્ડરની ડિટેલ સ્ટડી કર્યા પછી તો આ જ તારણ નીકળે છે. તમે બંને મર્ડર સ્પોટ પર જાઓ. મર્ડર થયાના 2-3 દિવસ પહેલા પોલીસ સ્ટેશનની પાસે કે કોઈ ઘરની પાસે કોઈ અજાણ્યો વ્યક્તિ કે કોઈ વિચિત્ર વ્યક્તિ દેખાયો છે કે નહીં એ જુઓ. 2 મર્ડર કર્યા પછી પણ એણે કોઈ ક્લુ નથી છોડ્યો. એનો અર્થ એ થાય છે કે હી ઇઝ વેરી ક્લેવર. એ ત્રીજું મર્ડર કરે એ પહેલા વી હેવ ટુ કેચ હિમ. હા બોલો. બંને મર્ડર થયાના 2 દિવસ પહેલા પોલીસ સ્ટેશન સામે જે ચાયની દુકાન છે ત્યાં આપણી જેચનો એક સસ્પિશિયસ જોવા મળ્યો છે એવી જાણકારી મળી છે મેમ. બીજું કોઈ જાણકારી એ વિશે? એની પૂરી ડિટેલ છે મેમ. હાઇટ 5'10", 5'11". કોમ્પ્લેક્શન ફેર અને શોર્ટ હેર. એ લેફ્ટ હેન્ડેડ છે અને જાણવા મળ્યું છે કે આ એરિયાનો નથી. હોઈ શકે કોઈ કોલેજ સ્ટુડન્ટ હોય. ઓકે. જે વ્યક્તિએ ડિટેલ આપી છે એની મદદથી સ્કેચ બનાવો. ઓકે મેમ. નામ બોલો. પી કેશવ શર્મા. શું કમ્પ્લેન્ટ છે? બાઇક ચોરાઈ ગઈ છે.
તારું નામ શું છે? કેશવ, તું કરે છે શું? ડિગ્રી ફાઇનલ યર. અહીંયા શું કામ આવ્યો છે? બાઇક ચોરાઈ ગઈ છે, કમ્પ્લેન્ટ કરવા આવ્યો છું. ડિટેલ્સ લીધી તમે? હા, લખી લીધી મેડમ. લાવ જોવા દો. સાઇન કર. ગો. ખબર છે કેટરીના કેફ જેવી અદાઓ છે આની? ખબર છે. શું ખબર છે? કોઈને લાઈન નથી આપતી. કરેક્ટ. ગઈકાલે ક્લાસમાં કોણ કોણ એબસેન્ટ હતું? અક્કલવાળા. આ કોણ બોલ્યું? સમજદાર. જે પણ બોલ્યું એ જો સામે નહીં આવે તો આખી ક્લાસને પનિશ કરીશ. કોઈ બોલતા નહીં લ્યા. કહો છો કે બધાને પનિશ કરું હું? સ્ટેન્ડ અપ. તમે દોસ્ત નહીં દુશ્મન છો મારા, તમને તો હું પછી બહાર જોઉં. સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. ઓન ધ બેન્ચ. આવું કરીશ તો ડિગ્રી મળી જશે કે શું? મોઢું બંધ કર અને જે કહું છું એટલું કર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. એક નાનકડું એનાઉન્સમેન્ટ છે. અમદાવાદમાં થવાવાળા ઉત્સવ માટે વોલેન્ટિયર્સ જોઈએ. કોઈ છે? પણ અમે શું કામ આવીએ સર? તું બેસી જા. જે ઇન્ટરેસ્ટેડ છે એ હાથ ઊંચો કરે. એ ભગવાનની પૂજા આપણા માટે નથી ભાઈ. ઊભા ઊભા તડકામાં મરી જશું. અને તને હું મરતા નહીં જોઈ શકું, એટલે હાથ નીચે કર પ્લીઝ. મારી વાત સાંભળ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. ડિટેલ્સ પ્રમાણે એક સ્કેચ બનાવી દીધો છે. સસ્પેક્ટ જોવામાં લગભગ આવો લાગે છે. આવો ફેસ તો ઘણા લોકોનો હોઈ શકે છે. જઈને એક સોરી, તમારા માટે ચા લઈને આવું છું મેડમ. એ બંને વિશે બીજી કોઈ જાણકારી મળી છે? એ બંને 15 વર્ષ સુધી 4 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કામ કર્યું છે મેડમ. જો મર્ડર કરવા વાળાએ બીજું મર્ડર પ્લાન કર્યું હશે તો એણે ડેફિનેટલી આ 4 પોલીસ સ્ટેશન વાળાઓ સાથે મળીને જ આ કર્યું હશે. પણ હવે એ કોઈ મર્ડર કરે એ પહેલા આપણે એને પકડવો પડશે. સર, હજુ એમાંથી એક ડચકો લઈ રહ્યો છે. જો એમને હોસ્પિટલ લઈ ગયા અને જો આ બચી ગયો તો આપણે લોકોને રોજ કોર્ટના ચક્કર લગાડવા પડશે. છોડીને નીકળી જઈએ સર, અમે થોડી વારમાં મરી જશે. એલા સાંભળ, કેટલું બકવાસ ક્વાર્ટર આપ્યું છે અમને રહેવા માટે. જલ્દી તેનો રેનોવેશન કરાવ જરા. આજે કાર્પેન્ટર નથી આવ્યો, કાલે કરાવી દઈશ. જે પણ કરવું છે ને જલ્દી કરજે, સમજ્યો? સાહેબ ક્વાર્ટર નંબર 19. ઓકે સાહેબ.
શું થઈ રહ્યું છે બહાર? દરવાજો ખોલો. દરવાજો ખોલો ને. પોલીસ વાળા ઉપર હાથ ઉપાડે છે તારી આટલી હિંમત મને મારો આવ્યો પકડો આને. એ રૂક. એ કોણ છે તું? એ રૂક. ત્યાંથી કોઈ અવાજ આવી રહી છે. શું થઈ રહ્યું છે બહાર? કોઈ છે? ખોલો દરવાજો ખોલો કોઈ. શું થયું છે બહાર? દરવાજો ખોલો ને. આનંદ ક્વાર્ટર્સમાં એક મર્ડર થઈ ગયું છે. વોટ? શહેરમાં પોલીસવાળાની હત્યા ચાલુ જ છે. મહેસાણામાં સિક્યોરિટી વ્યવસ્થા માટે આવેલા અમદાવાદના સીઆઈ હત્યાનો શિકાર બન્યા. અત્યાર સુધીમાં આ ત્રીજી હત્યા છે અને આ હત્યાઓ કોણ અને કેમ કરી રહ્યું છે એની હજી સુધી પોલીસને ખબર નથી. અને બીજી તરફ પબ્લિકને પ્રોટેક્શન આપનારા પોલીસ જ પોતાની જાતને બચાવવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા છે અને આ વાત જનતાને ભયભીત કરી રહી છે. ફર્સ્ટ મર્ડર થયું ત્યારે તું કોલેજ નહોતો આવ્યો. બીજું મર્ડર થયું ત્યારે અમદાવાદનું બહાનું કરી હિંમતનગર જાઉં છું એમ ખોટું કહ્યું.
થોડી વાર પહેલા તને બહાર જતો જોયો અને ત્રીજું મર્ડર થઈ ગયું. હવે તો તારે કહેવું જ પડશે કે શું ચાલે છે આ બધું. બધું કહું છું. એની ક્લૂઝ ઓર એવિડન્સીસ? હજી સુધી કંઈ નહીં. ફોરેન્સિક ટીમ હમણાં જ આવી છે. શું એમના ઘરમાં કોઈ નહોતું? વિક્ટિમના પતિ અને દીકરો ઘરમાં જ હતા, પણ તેઓ જે રૂમમાં સૂતા હતા તે બહારથી લોક હતો. એટલે કે હત્યા કરવા વાળાને કોઈ નથી જોયો. એને ભાગતા બે લોકોએ જોયું છે મેમ. સ્વામી, બંનેને અહીંયા લ્યો. તમે એને જોયો છે? મકાનમાંથી એક અવાજ આવી રહી હતી. અમે જોવા ગયા હતા પણ એ ભાગી ગયો ત્યાંથી. એ દિવાલ પરથી કૂદી રહ્યો હતો ત્યારે મેં એને પથ્થર માર્યો. એને લાગ્યો એ પથ્થર. પછી એ પથ્થર લઈને ભાગી ગયો મેડમ. પથ્થર કહાં લગા થા? મેં કહ્યું ને માથા પર મેડમ. કેમ રે બે લોકો મળીને એક ન પકડી શક્યા? ચાલીને આવું મેડમ. ડોગ સ્ક્વોડને બોલાવો અને એરિયામાં સર્ચ કરાવો. ઓકે મેમ. સસ્પેક્ટને ઇન્જુરી થઈ છે એટલે આજુબાજુમાં જેટલા હોસ્પિટલ છે બધાને ઇન્ફોર્મ કરી દો. આવું કોઈ પેશન્ટ આવ્યું હોય તો તરત જ પોલીસને ઇન્ફોર્મ કરવાનું કહી દો. અને અત્યાર સુધીમાં આપણી પાસે જેટલી પણ ડિટેલ્સ આવી છે મીડિયાને આપી દો. મેક ઇટ ફાસ્ટ. ઓકે મેમ. પોતાના દુઃખ વિશે બીજાને કહો તો એ ઓછું થાય છે, પણ મારા દુઃખ વિશે મેં કોઈને નહોતું કહ્યું. તને લોહી નીકળે છે? ચલ હોસ્પિટલ જઈએ. નહીં, હોસ્પિટલ્સ અલર્ટ થઈ ગયા છે. ઠીક છે, ચલ હું દેખાડું છું. ઘા કઈ રીતે વાગ્યો? મેં જ માર્યું હતું એને. શું કામ માર્યો? એ વાંચતા હતા ને આ ડોબાએ લાઇટ બંધ કરી દીધી. બે દિવસ આરામ કરજો અને આ દવા એક અઠવાડિયા સુધી લેજો. થેન્ક યુ. ભાગતી વખતે લાગેલા પથ્થરના કારણે હત્યારાના માથામાં લોહી નીકળી રહ્યું છે. માથામાં ઈજા થયેલ કોઈ પેશન્ટ આવે તો પોલીસને ઇન્ફોર્મ કરવા આસપાસના હોસ્પિટલમાં આદેશ આપવામાં આવ્યો છે, જેથી હત્યારાને પકડવામાં મદદ મળે.
આજ મહેસાણામાંથી આરોપીને અરેસ્ટ કર્યો છે અને તેને અમદાવાદ લઈ જવાઈ રહ્યો છે. 2-3 દિવસની અંદર એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નામ પી કેશવ શર્મા, ફાઇનલ યર, કેશવલાલ લો કોલેજ. તે 3 પોલીસવાળાઓને શું કામ માર્યા? તમે શેના વિશે વાત કરો છો મને ખબર નથી. આ મર્ડર સાથે મારે કોઈ સંબંધ નથી. ઠીક છે, તારા મા બાપ શું કરે છે? નથી, ગુજરી ગયા. કઈ રીતે? 12 વર્ષ પહેલા એક્સિડન્ટમાં મરી ગયા. શામુ, શું છે? ફાઇનલ યર અટેન્ડન્સ રજિસ્ટર. એ શામુ, શું છે? કચરો છે. મેમ, કોલેજનું અટેન્ડન્સ રજિસ્ટર ચેક કર્યું મેમ. બંને મર્ડરના સમયે એ કોલેજ નહોતો આવ્યો મેમ. અને એટલું જ નહીં, બંને મર્ડરના સમયે એના એક ફ્રેન્ડે એને હિંમતનગરમાં જોયો હતો મેમ. ઓકે. 19 નવેમ્બરે ક્યાં હતો? યાદ નથી. બરાબર વિચાર કરીને કે. એ દિવસે તમે ક્યાં હતા કહી શકો છો? ઠીક છે. 2 અઠવાડિયા પહેલા 17મી અને 18મીએ કોલેજ નહોતો ગયો. એ દિવસે ક્યાં હતો? એક કામ માટે અમદાવાદ ગયો હતો. અમદાવાદ કે પછી કાકીનાડા? અમદાવાદ ગયો હતો. ત્યારની બસ ટિકિટ, હોટેલ બિલ બધું છે. તારા માથામાં કઈ રીતે વાગ્યું? બાથરૂમમાં લપસી ગયો હતો. અને પોલીસને જોઈને ભાગ્યો કેમ હતો? કાલે સમાચારમાં જોયો હતો. જેના માથામાં વાગ્યો છે એને પોલીસ શોધી રહી છે અને મારા માથામાં વાગ્યું છે. તમે મને કિલર સમજી પકડશો એટલે ભાગતો હતો. તે કંઈ ખોટું નથી કર્યું તો ડરે છે શા માટે? કંઈ ખોટું નથી કર્યું એટલે ડરતો હતો. સુડોકોની રમત રમ્યો છે ક્યારેક? એમાં કેટલા બોક્સીસ હોય છે તને ખબર છે? ક્લુ એ હોય છે કે હરેક બોક્સમાં બસ એક જ નંબર આવવો જોઈએ. એક બોક્સમાં કોઈ પણ એક જ નંબર આવી શકે છે. થયા છે 3 મર્ડર્સ અને ક્લૂઝ છે 2 અને એ બંને તારા પર મેચ થાય છે. મેડમ, તમે મેચ રિઝલ્ટની વાત કરો, એનાલિસિસની નહીં. એ અમારા જેવા લો સ્ટુડન્ટનું કામ છે. હું સાચું બોલી રહી છું, એનાલિસિસ નથી. બધું સાચું ત્યાં સુધી જ્યાં સુધી કોઈ જૂઠું ના બોલે. અને આ વાત હું નથી કહેતો, લો કહે છે. તું જે મનમાં આવે એ બોલી શકે છે, પણ આ કેસમાં તારા બચવાના કોઈ ચાન્સીસ નથી. મેડમ, કમિશનર સાહેબ આવ્યા છે. આના મા બાપ કાર એક્સિડન્ટમાં મરી ગયા હતા. એ 3 પોલીસવાળાઓને એ વાતની સાથે કોઈ સંબંધ છે કે નહીં એ જુઓ. ઓકે. સર, હા, શું ખબર પડી? એ તો કન્ફર્મ છે કે મર્ડર્સ આણે જ કર્યા છે. થોડી વારમાં ખબર પડી જશે. એવિડન્સ એકઠા કરીને 2-3 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દઈશ. તો પ્રેસ મીટ કરીને આપણે કહી દઈએ કે આપણે અત્યારે એને પકડી લીધો છે. કમસે કમ મીડિયાનું પ્રેશર તો હટી જશે. એ તો ઠીક છે સર, પણ સ્ટ્રોંગ એવિડન્સની વગર. એ ભલે કબૂલ ન કરતો હોય, એમાં આપણે શું કરીએ? કબૂલ કરાવો. ઓકે ઓકે સર. આ પ્રેસ કોન્ફરન્સ રાખવા પાછળનું કારણ એ છે કે પાછલા 3 મહિનાથી ચાલી રહેલ પોલીસવાળાઓને મારવાવાળા સિરિયલ કિલરને કાલે સાંજે પકડી લેવામાં આવ્યો છે. આ મર્ડરનું શું કારણ થઈ શકે છે મેડમ? ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. 2-3 દિવસની અંદર તમને બધી ડિટેલ્સ આપી દેવામાં આવશે. માત્ર 3ને જ મારવાનો ટાર્ગેટ છે કે બીજા પણ કોઈ છે? કયું ને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એના પછી અપડેટ્સ આપી દઈશ. બટ એક વાત તો નક્કી છે, આજ પછી પોલીસવાળાના એસ્કોર્ટ પાસે પોલીસ ઓફિસરનો મર્ડર. પોલીસને લાગ્યો વધુ એક આંચકો, કારણ કે આરોપીના કસ્ટડીમાં હોવા છતાંય વધુ એક પોલીસ ઓફિસર પર આત્મઘાતી હુમલો થયો.
હી ઇઝ આઉટ ઓફ ડેન્જર મેમ. હમણાં જ ઓપરેશન થયું છે. ભાનમાં આવતા થોડી વાર લાગશે. આ કેવી રીતે થયું? કોઈએ પાછળથી આવીને ચાકુથી હુમલો કર્યો મેડમ. પોલીસે ત્યાં સુધી પહોંચી તે ત્યાં બેભાન પડ્યો હતો મેડમ. પોલીસને આ ઇન્ફોર્મેશન કઈ રીતે મળી? અનનોન કોલ કોઈન બોક્સ ફોનથી કર્યો હતો મેડમ. આ હોશમાં આવે એટલે તરત જ મને ઇન્ફોર્મ ઓકે કરો. મેડમ. પાછલા 2 મહિનાથી ચાલી રહેલા પોલીસ ઓફિસર્સ હત્યા કેસમાં એક નવો વળાંક આવી રહ્યો છે. પોલીસે અસલી ગુનેગારને પકડવાના બદલે મારા ફ્રેન્ડ કેશવને અરેસ્ટ કર્યો છે. જો એણે જ આ બધા મર્ડર કર્યા હતા તો એના કસ્ટડીમાં હોવા છતાંય વધુ એક પોલીસ ઓફિસરનું મર્ડર એટલે કે મર્ડર અટેમ્પ્ટ કેમ થયું? સો અમે બધા કેશવને રિલીઝ કરવાની ડિમાન્ડ કરીએ છીએ. તરત જ ઓફિસમાં આવી જાઓ. ઓકે સર. તે કહ્યું કે ઓલા 3 મર્ડર કરવાવાળાને તે પકડી લીધો છે. તો આ બધું કઈ રીતે થયું? 100% એ મર્ડર આણે જ કર્યા છે સર. પાણી અંદર છે તો આ બધું થયું કઈ રીતે એ મને કે. એ જ તો સર મને પણ નથી સમજાતું. આ બહુ જ ઇન્ટેલિજન્ટ છે. એટલે જ તો આ કેસ મેં તમને આપેલો. જુઓ, બધા જ ચેનલોમાં પોલીસે એક હત્યારાને નહીં પણ એક નિર્દોષને પકડ્યો છે એવું બતાવે છે. આપણી ઇમેજ ખરાબ થાય પહેલા એને રિલીઝ કરો. બટ સર ઇટ્સ એન ઓર્ડર. પ્લીઝ અમને જવા દો. પ્લીઝ હટી જાઓ અહીંયાથી. શું થયું? તું જેલમાં હતો ત્યારે વધુ એક પોલીસ ઓફિસર પર હુમલો થયો. મેડમ એક્સક્યુઝ મી. શું છે? કેશવના ફેમિલીની ડિટેલ્સ મેં ભેગી કરી લીધી છે મેડમ. 2004માં માર્યા ગયેલ 3 ઓફિસર હોસ્પિટલમાં છે. એ અને બીજા 2 ઓફિસર ઇલેક્શન ડ્યુટી વખતે રાજકોટ ગયા હતા. એ જ રાતે કેશવના માતા પિતાનું એક્સિડન્ટ થયું હતું અને એમની ડેથ થઈ ગઈ હતી. આટલું જ નહીં મેડમ, પોલીસની એક ગાડીનું પણ એક્સિડન્ટ થયું હતું મેડમ, જેની રિપોર્ટ 2 દિવસ પછી બની હતી. તો કેશવના માતા પિતાની મોતનું કારણ મને તો એમ લાગે છે કે જે બચી ગયા તે બંને કોણ છે? અરે લગ્નની પાર્ટી છે એમાં પણ આટલી કંજૂસી છે. એલિયા, આ ઉંમરમાં મારા લગ્ન થઈ રહ્યા છે તો તમારે મને પાર્ટી દેવી જોઈએ. આભાર માન કે પાર્ટી હું દઈ રહ્યો છું. એની બચેલી જિંદગી પણ ખતમ. હા સર 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 રહેવા દો સર, હું ડ્રાઈવ કરું છું. સર ડ્રાઈવ કરશે ને તું શું કામ ઉછળી સર, રહ્યો સર, છે? મારી વાત પાછળ સાંભળો બેસ, સર, ચાલ. પ્લીઝ. સર 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 ઉભા રહો સર, એક મિનિટ. સર હું ઉતરીને જોઉં છું સર. હે તું બોરે, તું જઈને જો. જી સર. સર હજુ એમાંથી એક ડચકો લઈ રહ્યો છે. છોડીને નીકળી જઈએ સર. 8 એન્ડ રનમાં કેસ વહી જશે. એ વખતે તારી મદદ નહોતો કરી શક્યો હું, પણ આજે જીવ જાય તો પણ પરવા નથી. કોઈ પણ રીતે તને બહાર જરૂર લાવીશ. હેલો, પોલીસ સ્ટેશન. પણ તમે મને છોડાવવા આવું શું કામ કર્યું? તારી સાથે જે કંઈ પણ થયું છે એની સામે તો આ કંઈ પણ નથી. અહીંયા આવવા માટે ખૂબ ખૂબ આભાર. તારા મા બાપની મોતનું કારણ પેલા લોકોએ કરેલું એક્સિડન્ટ છે, પણ અત્યારે તું જે કરી રહ્યો છે એ ખોટું છે. ખબર છે. તો પછી શું કામ કરે છે? કારણ કે આ જ સાચો છે. એક્સિડન્ટનું કારણ એ જ છે એવું તમને લાગે છે ને? પણ સત્ય શું છે તમને ખબર નથી. પપ્પા, પપ્પા, મમ્મી.
એમ્બ્યુલન્સને ફોન કરીએ સર, નહીં તો આ બધા મરી જશે સર, પ્લીઝ. એટલે એ સર શું લાગે છે તે બચી જશે? કન્ફર્મ નથી કહી શકતો. ત્યારે જો કોઈએ એમ્બ્યુલન્સને કોલ કર્યો હોત ને તો કદાચ આજે મારી ફેમિલી જીવતી હોત, પણ એ લોકોએ મારી ફેમિલી પર ગાડી ચડાવી દીધી. એ લોકોએ ખોટું કર્યું છે, પણ પાસ્ટમાં જે કંઈ પણ થઈ ગયું એ માટે તું અત્યારે પોતાનું જીવન કેમ બરબાદ કરે છે? દરેક માણસના જીવનમાં બે સંઘર્ષ હોય છે. પહેલો સંઘર્ષ આ ધરતી પર આવવું, અને બીજો આ ધરતી પર શું કામ આવ્યો છે. 12 વર્ષ પહેલા મેં બીજો સંઘર્ષ સમજી લીધો હતો. એઝ અ રિસ્પોન્સિબલ પોલીસ ઓફિસર એમને પ્રોટેક્ટ કરવા મારી ફરજ છે. એ રાત્રે તમારી જેમ કોઈ ડ્યુટી કરી હોત ને તો આજે આ સ્થિતિ ન સર્જાણી હોત. ભૂલ કરવાવાળાને સજા મળવી જ જોઈએ, પછી એ તમે હોય, હું હોઉં કે કોઈ પણ હોય, સજા મળવી જોઈએ. સહદેવ, શેઠી, યોગરાજ અને બદ્રી આ ચારેયને ઓળખો છો? હા ખબર છે, એમની સાથે મેં ઘણીવાર ઇલેક્શન ડ્યુટી કરી છે. એ ઇલેક્શન ડ્યુટીની રાત્રે એવું કંઈ બન્યું જે ન બનવું જોઈતું હતું? નહીં તો આયુષ્ય, એ ઇન્સિડન્ટ તને ખબર છે શું? એ જ સવાલમાં જ જવાબ છે. તમે બોલવા શું માંગો છો? જો તમે તમારો ગુનો કબૂલ કરી લેશો તો આ કેસ અહીંયા જ બંધ થઈ જશે, નહીં તો તમારો જીવ જોખમમાં પડી શકે છે. આ તારી ધમકી છે શું? એઝ અ પોલીસ ઓફિસર તમને બંનેને પ્રોટેક્ટ કરવા મારી ડ્યુટી છે, એટલે જ કહી રહી છું. લોકોને પ્રોટેક્ટ જ કરવા નહીં, ગુનેગારોને પકડવાની પણ તમારી ડ્યુટી છે. તમારી આ પોસ્ટમેન વાળી ડ્યુટી બંધ કરો અને પોલીસ વાળી ડ્યુટી શરૂ કરો. અમને શું કરવાનું છે અમને ખબર છે. રાણા, યસ મેમ. કેશો પર 24 કલાક નજર રાખવી પડશે. ઓકે મેમ. અમદાવાદ માટે કયા નંબરની બસ? 10 નંબર. ઓકે. અમદાવાદથી કોન્સ્ટેબલ બોલું છું મેમ. એ લોકો બસ સ્ટેન્ડ આવ્યા છે. તમે લોકો એમને ફોલો કરતા રહો, પણ એમની શંકા ન થાય. મારે રનિંગ કોમેન્ટ્રી નથી સાંભળવી, હાઇલાઇટ કહી દેજો.
વલસાડ ક્યાંથી જવાય? અહીંયાથી સીધા જઈને 300 કિલોમીટર લેફ્ટમાં જશો તો વલસાડ આવી જશે. જો ખાતો વલસાડ કઈ રીતે જવાય? તમે તો એક જ વાત ઉપર અટકી ગયા. આવ્યા છો ત્યારથી એક જ વાત બોલો છો. ચાલો હું તમને વલસાડ લઈ જાઉં છું. નામ શું છે? શું વાત છે? દાઢી વધેલી છે, પ્યારમાં ફેલ થઈ ગયા? સારું છે, તમારી સાથે મુસાફરી કરવામાં લાગે છે. એકલો જઈ રહ્યો છું. મનમોહન સિંહ એકવાર બોલી દેશે પણ તમે નહીં બોલશો. અરે હું કાંઈ ટૂર પર થોડો જઈ રહ્યો છું, કામ માટે જઈ રહ્યો છું ને. અરે સાથે કરી શકે એવું કાંઈ કામ નથી રહ્યું યાર. હવે ચલ 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 રાખ, હવે પછી કોલ કરું. સર 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 હવે આ કોણ છે? સર મને લિફ્ટ મળી શકે છે સર પ્લીઝ? 1000 લાગશે. 1000? મારી પાસે 500 રૂપિયા છે. તો પછી સંજાન છોડી દઈશ. અચ્છા, મારે ત્યાં જ ઉતરવું છે. આવી જાઓ. બહુ funny છો યાર. અરે ભાઈ તમારા વાળ કેટલા ગુંગળાળા છે. ગોળ 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 બનાવડાવ્યું છે. ક્યાંના પેટમાંથી બનાવડાવ્યું. અચ્છા, આવી રીતે તૈયાર થઈને છોકરી જોવા જાઓ છો કે? વાટ જોવે છે. મારી ગર્લફ્રેન્ડ મારી રાહ જોઈ રહી છે. તમારી ગર્લફ્રેન્ડ છે? અરે કોલેજ સ્ટુડન્ટ છે યાર, તો ઝઘડા ગર્લફ્રેન્ડ આ બધું ચાલ્યા જ કરે. અરે વાહ, કોલેજ સ્ટુડન્ટ ગર્લફ્રેન્ડ અને ઝઘડો પણ થાય છે. એક દિવસ એક છોકરો મને ડરાવવા માટે આવ્યો તો મને કુવાડી બતાવીને ડરાવી દીધો. આજ સુધી મને દેખાયો નથી. તમને શોધી રહ્યો હશે. અચ્છા, કારમાં જાઓ છો તો હેલ્મેટ શું કામ લીધું છે? મારી ગર્લફ્રેન્ડે મને કહ્યું હતું કે જ્યારે પણ આવે ત્યારે હેલ્મેટ નહીં ભૂલતો. કદાચ એને પણ રાઈડ જોઈતી હશે. મજાક કરો છો? અરે સિરિયસલી. હજી કેટલો સમય લાગશે? અરે કેટલું લાગશે યાર? અડધી કલાક. આમ પણ તમારી સાથે મુસાફરી કરવામાં ટાઈમની ખબર ના પડી. મને પણ. લોકો તો એવા હોય છે કેટલી પણ જોક મારો રિએક્શન જ નથી આપતા. ભાઈ મને એમ કે આવા ફાલતુ લોકો રહે છે ક્યાં? પાછળની સીટ. તારો મતલબ છે કે પાછળની સીટ ઉપર? અરે ભાઈ વધારે નહીં હસાવતા, ગાલ દુખે છે. આજે તો મજા આવી ગઈ યાર. શું થયું? અચાનક ચૂપ કેમ થઈ ગયા? ભાઈ ગાડી જરા સાઈડ ઉપર ઊભી રાખીશ પ્લીઝ? સાઈડમાં કેમ? સંજાન આવે છે ને? મને વધારે હસવાથી પ્રેશર આવી ગયું છે, પીપી જવું છે. ચિંતા નહીં કરો, મારી પાસે 2 લીટરની બોટલ છે. પ્લીઝ યાર ગાડી ઊભી રાખ. અરે જોક બંધ કરો. એ મારી ગાડીમાં બેસીને મને મારે છે. જલ્દી નીચે ઉતાર. અરે તો હું ઈચ્છું છું. સારું થઈ અહીંયા ઉતરી ગયું ને તો ખબર નહીં મારું શું થાત. અરે ઉભો રે ઉભો રે ઉભો રે. અરે ફોન ભૂલી ગયો પાગલ ક્યાંનો. હેલો હેલો રંગા, ક્યાં છે તું? રંગા નહીં, હું એનો મિત્ર છું, મલિંગા. મલિંગા એટલે શ્રીલંકન બોલર ને? એ બોલર છે તો હું બહુ સારો બેટ્સમેન છું. તમારું નામ શું છે? મારું નામ છે કુમારી. હજી સુધી છે? અત્યાર સુધી તો મને એવું જ લાગે છે, પણ એણે કહ્યું હતું કે એકલો આવે છે. તમે પણ સાથે આવો છો? તમારો એડ્રેસ બતાવો. હું કોઈને ના નથી પાડતી. રાત થવાથી પહેલા પહોંચી જઈશ. બાય. યસ. હેલો. અરે ભાઈ તારી ગાડીમાં મારો ફોન રહી ગયો છે. ભૂલી જા. ફોન માં એક સ્વીટ ગર્લના નામે નંબર સેવ છે, એ તો આપી દે. એને પણ ભૂલી જા. એ ચાલ ફોન રાખ. રોડ ઉપર પરિક્રમા કરે છે કે ગાડી ચલાવે છે? મને નથી દેખાતું. ચાપ વલસાડ ચાલ. અર્જન્ટ કામ છે મારે. મારો એક મર્ડર કરવાનો કમિટમેન્ટ થઈ ગયો છે, બીજો નહીં કરાવ. ઓકે તું તો ગયો. તારી તો કાર નીચે આવે છે, તારા બાપને રોડ છે, મારી નાખીશ તને. અવાજ નહીં કર. તારી તો શું છે? તારી તો આને કંઈક વાગી ગયો હશે તો ઈલાજ માટે પૈસા આપું છું. આ 10 રૂપિયા રાખી લે, પટ્ટી કરાવી લેજે. ચાલ બધા આપી દે. ચાલ નીકળો લા. એકલો હોત તો મારી નાખત. એ લુખા લોકો આવી ગયા એટલે બચી ગયો. આ ક્યાં ગયો? મર્ડરની વાત સાંભળીને ભાગી ગયો કે શું? લાગે છે બી ગયો છે. હજી તો વલસાડ પણ દૂર છે. મારી પાસે પૈસા પણ નથી. હવે શું કરું?
શું થયું પહેલા અમે મિસલીડ કર્યું મેમ બસમાં એની જગ્યાએ એનો ફ્રેન્ડ છે વોટ ખબર નથી પડતી એને ક્યારે કર્યું. ઓકે હેલો સર તમે ક્યાં છો કમિશનર ઓફિસમાં કેમ ઓકે સર હલો સર તમે ક્યાં છો હું કામથી જઈ રહ્યો છું એકલા જઈ રહ્યા છો હા કેમ તમે જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશને પહોંચો. હલો હલો હેલો હેલો કમ ઓન હરી અપ મૂવ બોલો સર રેડ્ડી સર માર્યા ગયા હું પહોંચ્યું એ પહેલા બોડી એકદમ બળી ગઈ હતી ઓળખી પણ નહોતી શકાતી કોઈ પુરાવા મળ્યા કે નહીં હેલ્મેટને કારણે હું એનું મોઢું બરાબર ન જોઈ શકી સર બાઇક નંબરથી ખબર પડી છે કે એ બાઇક 1 મહિના પહેલા જ ખોવાઈ ગઈ હતી તો લીગલી એને પકડવા માટે આપણી પાસે કોઈ પુખ્તા સબૂત નથી હજી એક મર્ડર થઈ ગયું એમ કહેશું તો મીડિયાને ફેસ કરવું અઘરું થઈ જશે તો આ કેસને ફાયર એક્સિડન્ટ કેસમાં રજીસ્ટર કરીને એને તરત જ ક્લોઝ કરવામાં આવે ઇટ્સ એન ઓર્ડર ઓકે સર હલો કોણ તે જાણવું બેકાર છે પણ પહેલા તું એ જાણી લે તારી બેનનો કિડનેપ થઈ ચૂક્યું છે ચારે મર્ડર તે જ કર્યા છે એમ કહીને પોલીસમાં તો સરેન્ડર થઈ જા નહીં તો અડધી મરેલી તારી બેન પૂરી મરી જશે અને મને નહીં શોધતો કેમ કે મને પણ નથી ખબર આ લોકો મને ક્યાં લઈ જઈ રહ્યા છે શર્મિલા તમારો કેસ સોલ્વ થઈ ગયો છે તે પોતે જ સરેન્ડર થઈ રહ્યો છે હા देवराजसेव्यमानपावनाग्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे
तारकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं शिवं समस्तलोकविग्रहं विलिप्मणन्मनोज्ञ हेमकिङ्किणीलसत्ततिं काशिकापुरादिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं नाशिकापुराधिनाथकालभैरवं भजे भूतसङ्गदायकं विशालकीर्तिदायकं काशिवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे મને સંજયની કોલ હિસ્ટ્રી જોઈએ. જી મેમ. તરત જ. ઓકે મેમ. થેન્ક યુ સો મચ. એ તો સારું થયું કે હું કાલે મોનિકા પાસે જ હતી, નહીતર તો એ આ બધા મર્ડર તે જ કર્યા છે. એના પોલીસ પાસે કોઈ પુરાવા નથી. હવે એકલો જ બચ્યો છે. જવા દે યાર. હવે તો એને સિક્યોરિટીમાં રાખેલો હશે. જો આ ઉપરાંત તું કંઈ કરવા જઈશ તો તારા જીવને જોખમ છે. મારા જીવને તો ઘણા વર્ષોથી જોખમ છે. મને ખબર છે તમે બધું મારા માટે કરો છો, પણ હું ભવિષ્ય વિશે નહીં વિચારી શકું. એ ઘટના મારાથી ભૂલાતી નથી. મારો બદલો હું લઈને જ રહીશ. મારે જવું પડશે. તમે પોતાનું ધ્યાન રાખજો. મેડમ, નકલ કોલ ડિટેલ્સ. મને એક નંબરની ડિટેલ્સ જોઈએ છે. 9966666046. ઓકે મેમ. કેમેરા ભાવનગર જવું છે. આ તું છે એ દિવસના પૈસા નથી આપ્યા. પાછી કાર જોઈએ તને. મારે ભાવનગર જવું છે. બહાર નીકળ નીકળ. બાજુ પર. મારી કાર. હેલો મેમ, પેલા નંબરનો એડ્રેસ મળી ગયું છે મેમ. ઓકે. રાણા ચાવી. અહીંયા કેમ આવું થયું મેડમ? આ કેસને લઈને અમુક ડાઉટ્સ છે. એમને જ ક્લિયર કરવા માટે હું અહીં આવી છું. અંદર આવો મેડમ, અંદર આવો. મારા ઘરનો પત્તો કેવી રીતે લગાડી દીધો તમે મેડમ? સિગ્નલ. સેલફોન્સની કારણે આજકાલ કોઈને પણ પકડવું ખૂબ જ સરળ થઈ ગયું છે. 2005માં તમે જોબ કેમ છોડી દીધી હતી? રિયલ એસ્ટેટનો બિઝનેસ
શરૂ કર્યા પછી થોડા પૈસા કમાવા લાગ્યો એટલે નોકરી છોડી દીધી. એ એક્સિડન્ટ પછી તમે બાકી લોકોના ટચમાં છો? નહીં મેડમ, હવે કોઈની સાથે વાતચીત નથી થતી. ઓકે, તમારી ઉપર અટેક કોણે કર્યો હતો? ખબર નહીં, પાછળથી આવીને કોઈએ અહીંયા માર્યું હતું. એના પછી શું થયું ખબર નહીં મેડમ. પોલીસે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી હતી. મારી આંખો તો હોસ્પિટલમાં જ ખુલી હતી. એણે થોડી વાર પહેલા જ કોલ કર્યો હતો કે તમારો જીવ જોખમમાં છે. કોણ મેડમ? એ જ જેણે તમારી ઉપર અટેક કર્યો હતો. એટલે તમને સિક્યોરિટી મળી રહી છે એ જ ઇન્ફોર્મ કરવા આવી છું. હૃદય તો ક્યારનું બંધ પડી ગયું હતું. આ માત્ર તારા માટે ધબકી રહ્યું હતું. સીતા લક્ષ્મણ રેખા પાર ન કરે ત્યાં સુધી સુરક્ષિત છે, પણ જો પાર કરશે તો આવું જ કંઈક થશે. સત્ય જાણવા માટે તારે મારી પાસે આવવાની જરૂર નહોતી. આવી ગઈ એટલે તને સત્ય ખબર પડી ગઈ. ચાલ, હું આમાં સામેલ છું. કેવી રીતે ખબર પડી? યોગરાજના લગ્નના ફોટામાં તને જોયો હતો. તો એક્સિડન્ટના એક અઠવાડિયા પછી જ યોગરાજના લગ્ન થયા હતા. તારી વાર્તા પ્રમાણે તો તારે નહોતું જવું જોઈતું. આટલા વર્ષોની ઓળખાણ હતી તો ગયો તો હું ત્યાં. કેશવના પોલીસ સ્ટેશને આવ્યા પછી મેં એ દિવસે સંજયને કોઈક સાથે વાત કરતા જોયો હતો. એ કોની સાથે વાત કરી રહ્યો હતો એ જાણવા માટે મેં એની કોલ લિસ્ટ ચેક કરી. મારો ફોન નંબર હતો જેના આધારે તું મારા ફાર્મ હાઉસ પર ચાલી આવી. ઠીક છે, તને જે ખબર છે તે કહી દીધું. હવે હું તને બતાવીશ એ તું સાંભળ. તે બહુ પી લીધી છે, ગાડી પણ તને ચલાવવાની છે. ધ્યાન ભટકી ગયું ને તો તારી સાથે અમે પણ જઈ જશું. ગભરાઓ નહીં સર, 2 બોટલ પીધા પછી પણ એકદમ ટટ્ટાર ઉભો રહી સર. બોડી અને ગાડી બંને કંટ્રોલમાં જ રહેશે સર. કહીને જો. હા સર, એ ડચકા લઈ રહ્યો છે. સર 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 હેલ્પ કરીએ સર. જો મદદ નહીં કરીએ તો એ મરી જશે સર. પ્લીઝ. મોટો આવ્યો હેલ્પ કરવા વાળો. મેં ચાલ બેસ. હા સર, જો એ બચી ગયો તો આપણા બધાનું શું થશે સર? મતલબ
એમના બચવાનો ચાન્સ છે સર. કન્ફર્મ કઈ ના કહેવાય. સર સર શું કરશું હવે સર? કોઈ પણ કામ અધૂરું ના છોડવું જોઈએ. ચાલ પાછી વાળ. પુરાણમાં મદિરાપાન ગેરકાનૂની નહોતું. એ લોકો પીને રથ ચલાવતા હતા અને અમે પીને ગાડી ચલાવીએ. ભૂલથી ચડી ગઈ એમના ઉપર ગાડી. જે લોકો હતા એ મરી ગયા. મારી બદનસીબી કે બચી ગયા. હવે બચી ગયા તો જીવવાને બદલે અમને મારવાનું શરૂ કર્યું. 2 લોકોને મરતા જ મેટર મારી સમજમાં આવી ગઈ તો હું એમને મળ્યો. કહાની મેં મારા હિસાબથી બદલીને અસ્વસ્થતામાં મરી ગયો. એને બતાવીને કુંજરવાળી વાત તને બતાવું છું. તું તો ઓલરેડી સેફ હતો, તો પછી એ બંને પોલીસવાળાઓના ટચમાં રહેવાની શી જરૂર પડી? સારો સવાલ પૂછ્યો તે. એ બંને જેટલા રૂપિયા કમાયા છે એ બધા જ રૂપિયા મારા નામ પર છે. કેશવ કસ્ટડીમાં હતો ત્યારે તે જ એને ત્યાંથી છોડાવ્યો હતો. આવું શા માટે કર્યું? ફરી અગત્યનો સવાલ. મારે શું જરૂર હતી એને છોડાવવાની? એ દિવસ સંજય મારી પાસે આવ્યો. જો પોલીસ વાળા એને રેડ્ડીના મર્યા પછી પકડે 3 ભાગના 2 જ ભાગ પડશે, સમજ્યો? હા સર. 2 ભાગ બોલ્યો. સારો આઈડિયા હતો, બહુ સારો આઈડિયા હતો. બેવકૂફ લોકોને જ આવે આવા આઈડિયા. ભાગની વાત આવતા જ મેં કેશવને કહ્યું કે રેડ્ડી રજિસ્ટ્રાર ઓફિસે ગયો છે અને પછી એ નકુલ ક્યાં છે એ પણ જણાવ્યું. એને પણ મારી નાખ્યો છે એટલે જ ફોન નહીં ઉપાડ્યો હોય. જીવનમાં કરેલા પાપ એકવાર તો કોઈકને કહેવા જ જોઈએ. તારાથી સારી સિચ્યુએશન અને તારાથી સારી ચોઈસ બીજે ક્યાં મળશે? હું અહીંયા આવી છું એ વાત ડિપાર્ટમેન્ટને ખબર છે. જો મને કંઈક થઈ ગયું તો તારા પર શંકા થશે. હા ક્રાઇમ સસ્પેક્ટ તો હું જ હોઉં ને. 4 વાગે માર્યું તો 6 વાગે હોશમાં આવી. વાત કરે છે. આ ગેપની વચ્ચે પોલીસ સ્ટેશને ફોન કરવો ને તારો જલ્દીમાં ફોન ત્યાં ભૂલી જવો, બધું જ હું સંભાળી લઈશ. રાડો પાડીશ તો પણ અહીંયા કોઈ નહીં સાંભળે. વગર લેવા દેવા વગરની આવી ગઈ તું. તડપાવ્યા વિના મારીશ તો મને અફસોસ થશે. ઓવરઓલ બસ હું તને એ કહેવા માંગુ છું કે જો તું આ રીતે મરીશ તો એમાં તારી કોઈ ભૂલ નથી. આટલો સ્વાર્થ તો મારો બને જ છે. શું રે, કેવી હાલત છે? હા, મને પણ એ જ રીતે મારીશ કે શું? જીવનમાં કરેલા બધા પાપ યાદ આવે છે ને? હા, હવે પસ્તાવાનો સમય નથી. પ્લીઝ એમ્બ્યુલન્સ બોલાવ જલ્દી. જીવ લેતી વખતે ડર નહોતો તો દેતી વખતે કેમ લાગે છે? એમ્બ્યુલન્સ ઉભો રે, કોલ કરું છું, હમણાં આવી જશે. ત્યાં સુધી તને થોડી ટ્રીટમેન્ટ આપું. એ શું કરે છે?
શું પીને ગાડી ચલાવવી જોઈએ? ના ચલાવવી જોઈએ. ગાડી કોઈ પર ચડાવી શકાય? ના કદાચ. ચડાવીને જૂઠું પણ બોલાય ને? બિલકુલ નહીં બોલું છું. આ પ્રમાણે એમ્બ્યુલન્સને ના બોલાવી જોઈએ. તારી છેલ્લી ઈચ્છા પૂરી ના કરું તો વ્યાજ બી નહીં. સંભાળીને પીજે. નીચે પડશે તો સળગીને રાખ થઈ જઈશ. શે, આ ટેન્શન હું શું કામ પાડું? લાવ મને દે. એમ એક્સિડન્ટ થયું છે. કેવી રીતે? પીને ગાડી ચલાવતો હતો. એ તો ગેરકાનૂની છે. એ સમજાવ ગયો હતો પણ બિચારો સળગીને રાખ થઈ ગયો. તારો બદલો તો પૂરો થઈ ગયો. મારો કેસ ક્લોઝ થઈ ગયો. હવે બંને જ બોર થઈ જઈશું. એનીવે બાય. બાય. કેશવ, હોપ આઈ વોન્ટ સી યુ અગેન. બધા મર્ડર્સ થઈ ગયા કે હજી બાકી છે? લિસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ. તારું કોઈ છે તો ફરી શરૂ કરું?